અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા મહિલાઓ હવે હસ્તકળાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી અને તેનું વેચાણ કરે છે. અમરેલી જિલ્લાના મોટા લીલિયા વિસ્તારની અંદર રહેતા મહિલાઓ હવે લડ્ડુ ગોપાલ, બાળ ગોપાલના ઝૂલા તેમજ અલગ અલગ વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ હાલ ઓનલાઈન અને ઓફલાઈનના મારફતે કરી રહ્યા છે. મારું નામ પરમાર નીતાબેન છે. મારું ગામ મોટા લીલિયા છે. ત્યાં મારી બેન હર્ષાબેન અને મનીષાબેન મળી, 3 બહેનો મળી અને લડ્ડુ ગોપાલના કપડાં બનાવી છે. મારી પાસે 0થી માંડી 6 નંબરથી પણ ઊંચી સાઈઝના ડિઝાઇનો છે મારી પાસે, ને 100થી 200 ડિઝાઇન છે મારી પાસે. એમાંથી ઝૂલા આવી જાય, માળા આવી જાય, પ્લસ તોરણ આવી જાય, લટકન આવી જાય. ઘરે બેઠા મેં કામ કરીએ છીએ. અમારી પાસે ડિઝાઇન 130થી શરૂ થાય છે, 2 થી 3 હજાર સુધીના કપડાં છે. વેચાણ અમારે આ ગુજરાતમાં થાય છે, ગુજરાત બહાર બી થાય છે અહીંયા, ને સુરતમાં એનું મેન્યુફેક્ચર ધરાવીએ છીએ અહીંથી બનાવીને. મહિનાની 50,000 આવક છે. અમરેલી જિલ્લાના મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. મહિલાઓ પોતાના નિવાસ સ્થાને ઘરકામ કર્યા બાદ અલગ અલગ વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કરતા હોય છે. અમરેલી જિલ્લાના લીલિયામાં રહેતા 3 બહેનો દ્વારા એક વ્યવસાયની શરૂઆત કરવામાં આવી છે. આજે આ વ્યવસાય હજારો રૂપિયા આવકમાં પરિવર્તન થયો છે. મહિલાઓએ પોતાના નિવાસ સ્થાને બેસી અને લડ્ડુ ગોપાલ, બાળ ગોપાલના વસ્ત્રો બનાવવાની શરૂઆત કરી હતી. પ્રથમ તો પોતાના માટે અને આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ માટે જ બનાવ્યા હતા, પરંતુ તેમાં તેઓને સફળતા મળી હતી. ત્યારબાદ જે વ્યક્તિને ખબર પડતી એ વ્યક્તિઓ દ્વારા આ બહેનોને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલ 3 બહેનો દ્વારા અમરેલી જિલ્લાની અંદર સૌથી વધુ અને સારું વેચાણ કરી રહ્યા છે લડ્ડુ ગોપાલ અને બાળ ગોપાલના આ વસ્ત્રો. મહિલાઓ પોતાના નિવાસ સ્થાને જ કાચું મટીરિયલ લાવે છે અને ત્યારબાદ અન્ય પણ મહિલાઓને રોજગારી આપે છે અને આ વસ્ત્રો તૈયાર કરે છે. વસ્ત્રો તૈયાર કર્યા બાદ સૌરાષ્ટ્રમાં ઓર્ડર મુજબ તેનું વેચાણ કરવામાં આવે છે. તો સાથે જ સુરતની અંદર તેઓ દ્વારા એક બ્રાન્ચ ખોલવામાં આવી છે અને ત્યાંથી પણ ઘરની સુશોભન માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તેમજ ભગવાન ઠાકોરજી, કૃષ્ણજીના આ વસ્ત્રોનું વેચાણ કરી મહિને 40,000 થી 50,000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે.